આપને આપી રહ્યા છે 5 વર્ષમાં 17 બ્રિજ તૂટી પડ્યા। આ ગુજરાતનો એક કાળો ઇતિહાસ છે। જૂન 2025માં જ્યાં બોટાદમાં એક પુલ ધરાશાયી થયો 2024માં અને આ પુલ ધરાશાયી થવામાં પણ ઘણી બધું નુકસાની થઈ હતી, ખાના ખરાબી સર્જાઈ હતી। 26 ઓગસ્ટ 2024 રાજકોટ જિલ્લાના હળવદ તાલુકામાં જ્યાં પુલ ધરાશાયી થયો હતો, પુલ તૂટ્યો હતો। ત્યારબાદ 24 ફેબ્રુઆરી 2024 મહેસાણાના આંબેડકર બ્રિજમાં એક જોરદાર મોટું ગાબડું પડ્યું હતું અને તેના કારણે પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। ત્યારબાદ વાત કરીએ 23 ઓક્ટોબર 2023 પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૂટી પડ્યો, નવો નક્કોર બ્રિજ, અને તે તૂટ્યો 4 ઓક્ટોબર 2023 ખેડામાં પણ બ્રિજ ધરાશાયી થયો। જુઓ, કોઈ રીઝન બાકી નથી, તમામ ખૂણે ખૂણે, આખા ગુજરાતના ખૂણે ખૂણેથી આ પ્રકારના સમાચાર આવ્યા અને આ પ્રકારની દુર્ઘટના બની। 5 જુલાઈ 2023 ધંધુસરનો 45 વર્ષ જૂનો પણ બ્રિજ ધરાશાયી થયો હતો। આ પણ એ હકીકત જે છે અત્યાર સુધી બની છે તે અમે આપણે દર્શાવી રહ્યા છે। ત્યારબાદ 23 ઓક્ટોબર 2022 મોરબીનો ઝૂલતો પુલ, આ દિવસ કોને યાદ ના હોય, આ દુર્ઘટના કોના દિમાગ પર ન ફરતી હોય, કોના આંખે ન આવતી હોય। બ્રિજ તૂટી પડતા વિપક્ષે સરકાર સામે કેટલાક સવાલો કર્યા છે, જ્યારે સરકારનું કહેવું છે કે બ્રિજની નિયમિત થઈ રહી હતી તપાસ।